નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 25 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછાતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. વર્લ્ડ રિસ્ક રિપોર્ટ 2020માં ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો જે ક્રમ છે તે 89મો ક્રમ છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને વર્ષ 2019-20 માટેના પ્લેયર ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી હતી? તો સંજુ યાદવ અને ગુરપ્રીતસિંહ સંધુ. ભારતને કયા વર્ષે પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો? 2014માં ભારતને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. ભારત યુએનનું સભ્ય કયા વર્ષે બન્યું? ભારત એ 1945માં યુએનનું સભ્ય દેશ બન્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝન થઈ શકે. જો હવે યુએનનું સભ્યપદ 1945માં બન્યું, ભારત ક્યારે આઝાદ થયો હતો 1947માં. ત્યારે સ્થાપના ક્યારે થઈ હતી યુએનની સ્થાપના? તો 24 ઓક્ટોબર 1945 અને આપણે 30 ઓક્ટોબર 1945માં યુએનનું સભ્યપદ બન્યા હતા ભારત. 15મા નાણાં પંચના અધ્યક્ષ એન.કે. સિંઘ. તો મિત્રો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ છે. આજના વિજેતા બન્યા છે મેહુલ જાદવ ધંધુકાથી. ખૂબ ખૂબ અભિનંદન મેહુલ જાદવ. ચલો હવે આજના કરંટ અફેર્સની ચર્ચા કરીએ. FSSAI દ્વારા ભારતને ટ્રાન્સફેટ મુક્ત બનાવવા માટે કયા વર્ષ સુધીનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? ઇન શોર્ટ કે કયા વર્ષ સુધીમાં ભારતને ટ્રાન્સફેટથી મુક્ત બનાવી દેવાશે? તો આપણે જે ટાર્ગેટ રાખ્યું છે, લક્ષ્ય રાખ્યું છે તે છે 2022ના વર્ષનું. આપ જોઈ શકો છો કે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન એમણે એક લોગો પણ લોન્ચ કર્યો છે. ચેફ ગ્રીન પર્પલ આ પ્રકારનો એક લોગો પણ લોન્ચ કર્યો છે. ભારતના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 16 ઓક્ટોબર 2020ના રોજ વિશ્વ ફૂડ ડે નિમિત્તે જે ઉજવણી કરવામાં આવી તેમાં એક કાર્યક્રમના અધ્યક્ષતા દરમિયાન આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ટાર્ગેટ આપ્યો છે તેના એક વર્ષ પહેલા, એટલે કે 2022 સુધીમાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો કયો ટાર્ગેટ આપ્યો છે? તો 2023નો આપ્યો છે. બટ આપણે ભારતે શું વિચાર્યું? એક વર્ષ પહેલા, તો એટલે કે 2022 સુધીમાં ભારતને ટ્રાન્સફેટ મુક્ત બનાવવા માટે આ વાત કરવામાં આવી હતી. ટ્રાન્સફેટ એટલે શું? તો એ અંશતઃ હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ તેલ, રાંધેલા અને તળેલા ખોરાકમાં હાજર ખોરાકનું ઝેર છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે સમોસા ખાવા માટે જઈએ, તો પકોડા ખાવા માટે જઈએ તો શું કરશે? એકનો એક જ ઓઇલ હશે. એ ઓઇલ આખા દિવસ ચાલશે, યા તો બીજા દિવસો ફરીથી પાછું ચાલશે, ત્રીજા દિવસો પણ ચાલશે, કદાચ તો ચોથા દિવસે પણ ફરીથી ચાલશે. તો આ પ્રકારનું જે ઓઇલ જે વારંવારનો ઉપયોગ થાય છે એ વારંવાર ઉપયોગ ન થવો જોઈએ. એના લીધે ઘણા બધા બીમારીઓ લાગુ પડે છે. ટ્રાન્સફેટ એટલે કે વ્યક્તિનું જાડાપણું પણ વધી જાય છે. હાલમાં FSSAI એ ખોરાકમાં ટ્રાન્સફેટની માત્રાને 5% સુધી મર્યાદિત કરી છે અને આ વર્ષ 2022 સુધીમાં એને ઘટાડીને કેટલો કરવાનો છે? 2% સુધી કરવાનો છે. યાદ રાખજો મિત્રો કે ટ્રાન્સફેટની જે માત્રા છે હાલમાં એને FSSAI એ કેટલી મર્યાદિત કરી છે? 5% સુધીની લિમિટ કરી છે અને વર્ષ 2022 સુધીમાં કેટલી કરવાની છે? તો 2% કરો, એટલે કે 3%નો ઘટાડો કરવાનું સૂચવ્યું છે અહીંયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા ઈટ સ્માર્ટ સિટી, ઈટ એટલે કે ઈટ ખાવું, ઈટ સ્માર્ટ સિટી કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ સ્માર્ટ સિટી મિશન અને યુકેના ફૂડ ફાઉન્ડેશનની ભાગીદારીથી શરૂ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ કયો છે? તો ભારતના સ્માર્ટ શહેરમાં ખોરાકની યોગ્ય ટેવ બનાવવી અને તંદુરસ્ત ખોરાક લેવાનું સૂચવવું, જેનાથી અન્ય શહેરો પણ એનું અનુસરણ કરે અને એનું પાલન કરે. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ માનવ શરીરમાં એક નવું અંગ શોધી કાઢ્યું? ચલો હવે માનવ શરીરની રચના એવી અટપટી છે કે એમાં કેટલા અંગ છે, કઈ રીતે કામ કરે છે. જો કે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પોતપોતાની રીતે જે પણ કંઈક એક્ટિવિટી કરતા હશે, રાઈટ જ હશે. બટ હજુ પણ એક એવું અંગ શોધી કાઢ્યું છે કે જે નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ, કે હજુ એક એવું અંગ છે કે જે હજુ સુધી એના પર કોઈ ફોકસ નહોતો કર્યો, એવું એક અંગ શોધી કાઢ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા આ પ્રકારની એક ગ્રંથિ ટાઈપનું એક અંગ શોધી કાઢ્યું છે. નેધરલેન્ડ વૈજ્ઞાનિકોએ માનવ શરીરમાં એક નવું અંગ શોધી કાઢ્યું છે. આ વૈજ્ઞાનિકો આમ તો એક કેન્સરના સ્કેન અંગે કામ કર્યા હતા, બટ એમને ગળામાં એક નવું અંગ મળી આવ્યું. કામ કરતા હતા બીજું કંઈક નવી શોધ કરતા હતા, એમાં પાછું કંઈક નવું મળી આવ્યું. જે શોધ કરતા હતા એ તો સાઈડમાં રહી ગયું, પણ નવું કંઈક મળી આવ્યું. માનવ સંરચના મુદ્દે થઈ રહેલા સંશોધનમાં આ સૌથી મહત્વનું સંશોધન છે એવું કહેવાય છે. સંશોધકો છે એવું કહે છે કે માનવીના ગળાની ઉપરના ભાગે લાળ ગ્રંથિઓનું એક જૂથ મળી આવ્યું છે અને આ નવું જે અંગ મળી આવ્યું છે તેને ટ્યુબેરિયલ સેલિવેરી ગ્લેન્ડ્સ એવું નામ આપવા માટે એક દરખાસ્ત મૂકવામાં આવી છે.
તો જો અહીંયા અત્યાર સુધી જેટલી પણ શોધખોળો થઈ હતી અથવા તો જેટલું માનવ અંગ વિશે જેટલી પણ જાણકારી મળી હતી તેમાં આ અંગ વિશે ક્યારેય માહિતી મળી નહોતી એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. વિજ્ઞાનોનું માનવું છે કે આ અંગ નાકના લ્યુબ્રિકેશનમાં મદદ કરે છે. રેડિયોથેરાપી અને ઓક્રોલોજી જનરલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકોએ એવું કહ્યું છે કે રેડિયેશન ટ્રીટમેન્ટ વખતે આ ગ્રંથિના પ્રભાવિત કરવામાં ના આવે તો તેના કારણે લોકોને લાભ થઈ શકે છે. અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે આ નેધરલેન્ડ દ્વારા શોધવામાં આવ્યું છે અને જે નામ આપવામાં આવ્યું છે એ નામને કયું રાખવામાં આવ્યું એક રિક્વેસ્ટ કરવામાં આવી છે તો ટ્યુબેરિયા સેલિવેરી ગ્લેન્ડ્સ આ પ્રકારનું નામ આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા પ્રથમ વખત કઈ કઈ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા? જો પ્રથમ વખત ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. કયા કયા કેટેગરીમાં? તો 3 કેટેગરી છે, 1, 2, 3 કેટેગરી, એટલે કે આપણો આન્સર છે ઓલ અબોવ. વિશ્વેશ્વરૈયા એવોર્ડ, કલ્પના ચાવલા એવોર્ડ અને દિવાકર એવોર્ડ. આપણે 3 એવોર્ડના નામ ખાસ યાદ રાખવાના છે. કઈ કેટેગરી છે, કઈ કેટેગરીમાં શેના માટે આપવામાં આવે છે? 3 કેટેગરી છે તો આપણને યાદ રહેશે, બટ કઈ કેટેગરી છે અને એ કેટેગરીમાં કયા ક્ષેત્રમાં શેના માટે આપવામાં આવે છે એ પણ આપણા માટે જરૂરી છે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની રચના થયા પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સોલાર અલાયન્સની 3જી એસેમ્બલી બેઠક દરમિયાન સોલાર એવોર્ડ્સ દેશો તેમજ સૌર માટે કાર્યરત જે સંસ્થાઓ છે તેમને આ એવોર્ડ રજૂ કરવામાં આવ્યા હતા, એટલે કે એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં વિશ્વેશ્વરૈયા એવોર્ડ ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સના 4 પ્રદેશોમાં પ્રત્યેક મહત્તમ સૌર ક્ષમતાવાળા દેશોને માન્યતા આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. કલ્પના ચાવલા એવોર્ડ શેમાં આપવામાં આવે છે? તો સોલર એનર્જીના ક્ષેત્રમાં કાર્યરત વૈજ્ઞાનિકો છે અને એન્જિનિયરો એમના કાર્યને બિરદાવવા માટે એવોર્ડ આપવામાં આવે છે. દિવાકર એવોર્ડ કે જેવી એવી સંસ્થા અથવા સંગઠનો છે કે જેઓ જરૂરિયાતમંદ લોકોને લાભ માટે જે પણ વર્ક કર્યું હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. 3 કેટેગરીમાં આપવામાં આવે છે: વિશ્વેશ્વરૈયા એવોર્ડ, કલ્પના ચાવલા એવોર્ડ અને દિવાકર એવોર્ડ. હવે જોઈએ કે આ કોને કોને આપવામાં આવે છે. વિશ્વેશ્વરૈયા એવોર્ડ કે જાપાનને આપવામાં આવે છે કયા ક્ષેત્ર માટે? તો એશિયા પેસિફિક રીજન માટે, અને નેધરલેન્ડને આપવામાં આવે છે યુરોપ એન્ડ અધર રીજન માટે આપવામાં આવે છે. કલ્પના ચાવલા એવોર્ડ તો ડોક્ટર ભીમસિંહને આપવામાં આવે છે, IIT દિલ્હીના છે, અને બીજા છે ડોક્ટર એશા અલનુને કે જેઓ દુબઈ ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર ઓથોરિટી એટલે કે દુબઈના છે, યુનાઇટેડ આરબ અમીરાતના છે. દિવાકર એવોર્ડ તો એ આપવામાં આવે છે અર્પણ ઇન્સ્ટિટ્યૂટને હરિયાણાની છે, અને બીજું છે અરુષિ સોસાયટીના એવોર્ડ આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એકમાત્ર એવું હેડક્વાર્ટર છે કે જે આંતરરાષ્ટ્રીય સંગઠન હોય તેનું ભારતમાં આવેલું આ હેડક્વાર્ટર કે જે હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે. ગુરુગ્રામ, હરિયાણા. ભારત અમેરિકા વચ્ચે 27 ઓક્ટોબર દિલ્હીમાં કેટલામાં નંબરની 2+2 બેઠકનું આયોજન થશે? ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે કે ઓક્ટોબર એટલે કે 2020ના અંતમાં દિલ્હી ખાતે જે ભારત અને અમેરિકાની એક મીટિંગ મળવાની છે તે 2x2 એ કેટલામાં ક્રમની છે? એટલે કે જો અહીંયા 2+2 એટલે કે 2 વ્યક્તિ અમેરિકાના વ્યક્તિ હશે અને 2 વ્યક્તિ ભારતના છે. તો આ કેટલામી ક્રમ છે? તો 3જો ક્રમ છે. ભારત અમેરિકા વચ્ચે 27 ઓક્ટોબરે દિલ્હીમાં 2+2 બેઠકનું આયોજન થશે. આ 2020ની 3જા ક્રમાંકની 2+2 આ મંત્રી સ્તરીય બેઠક છે, જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી S જયશંકર ભાગ લેશે, જ્યારે અમેરિકા તરફથી તેના વિદેશ મંત્રી છે માઇક પોમ્પિયો અને રક્ષામંત્રી માર્ક ઇસ્પર તેઓ ભારત આવશે અને મિટિંગ કરશે. જો ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ છે અને અમેરિકાના રક્ષામંત્રી માર્ક ઇસ્પર છે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર છે અને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો છે. એટલે કે આ ભારત અને અમેરિકાના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીઓ બંને અહીંયા પાર્ટિસિપેટ કરશે. જો આ પહેલા પણ યાદ રાખજો કે પહેલા પણ મીટિંગ મળી હતી ક્યારે? તો 2018માં. ક્યાં? તો દિલ્હી ખાતે. અને 2019માં તો વોશિંગ્ટન, USA. આનો હેતુ શું હોય છે? તો દ્વિપક્ષી સંબંધો વિકસાવવા માટે, એ સિવાય પરસ્પરના એકબીજા દેશો સાથે જે પણ આપલે થતી હોય તો આપલે એટલે કે વિદેશ મંત્રી અને રક્ષા મંત્રાલય સાથે જે પણ સંકળાયેલી બાબતો હોય તેને વધારેમાં વધારે સારી રીતે વિકસાવવા. IIT મદ્રાસ દ્વારા કયા રાજ્યમાં ડેરી ખેડૂતો માટે સંપૂર્ણ સ્વચાલિત ડાયરેક્ટ પેમેન્ટ પ્લેટફોર્મ મૂવ પે શરૂ કરવામાં આવ્યું છે? મૂવ પે શરૂ કરવામાં આવ્યું છે. અહીંયાથી ક્વેશ્ચન તમને બીજી રીતે પણ પૂછી શકે. મૂવ પેમેન્ટ પે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? IIT મદ્રાસ દ્વારા. કયા ક્ષેત્ર માટે આપ્યું છે? તો ડેરી ખેડૂતો માટે, એટલે કે જે પશુપાલક, ડેરી ખેડૂતો અથવા તો પશુપાલકો પણ હોઈ શકે, કેમ કે ડેરી જે ખેડૂતો છે ડેરીમાં તો એ કોણ હશે? એ મોટાભાગના પશુપાલકો જ હશે, એટલે એ જ હશે. તો
તો અહીંયાથી ક્વેશ્ચન આ રીતે એક બે રીતે અલગ અલગ પણ રીતે પૂછી શકે. કયા રાજ્યના? તો રાજસ્થાન રાજ્ય માટે બનાવવામાં આવ્યું છે. આઈઆઈટી મદ્રાસ દ્વારા ડેરી ટેક સ્ટાર્ટઅપ કંપની છે સ્ટેલ એપ્સ, એમણે રાજસ્થાનમાં પશુપાલકો માટે સંપૂર્ણ સ્વચાલિત ડાયરેક્ટ પેમેન્ટ પ્લેટફોર્મ મૂવ પે શરૂ કર્યું છે. ડિજિટલ ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઇડર સ્ટેલ એપ એ ભારતની પ્રથમ પ્રકારની એન્ડ ટુ એન્ડ ડેરી ટેકનોલોજી સોલ્યુશન્સ કંપની છે. મૂવ પે ડેરી ખેડૂતો અથવા તો પશુપાલકો, આપણે જેને ડેરી ખેડૂતો છે તો એને આપણે શું કહીશું? પશુપાલકો કહીશું. પશુપાલકો તેમના માટે આ એક પેમેન્ટ ચૂકવણીની સિસ્ટમ છે કે જેમાં ડેરીના જે અધિકારીઓ હોય તે બેંકના અકાઉન્ટમાંથી જે તે ખેડૂત અથવા તો જે પણ પશુપાલક છે તો એમને જેમને પણ પૈસા આપવાના થતા હોય એમને ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટમાં આ પ્રકારની ચૂકવણી કરી આપશે, એટલે કે બેંક ટુ બેંક ટ્રાન્સફર કરી દેશે. અનેક ગામડાઓમાં ખેડૂતોને રોકડમાં નાણાં ટ્રાન્સફર કરવાના જોખમો અને ખર્ચ દૂર થશે. એટલે કે વ્યક્તિ જે પણ છે એ વ્યક્તિને રોકડ નાણાં આપવાની જરૂર પડશે નહીં, બેંકમાં ડાયરેક્ટ જમા થશે. તો ડાયરેક્ટ બેંકમાં જમા થશે તો શું થશે કે કદાચ બેંકમાં પૈસા પડે છે તો ચલો એ બહાને બચત પણ થશે, એ ખેડૂતોની આવક પણ વધશે, બચત પણ થશે. સ્ટેલ એપ્સના સીઈઓ કોણ છે? રણજીત મુકુંદન છે અને સ્ટેલ એપ્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એ કર્ણાટક બેંગલુરુ ખાતે આવેલું છે. વિશ્વના સૌથી મોટા ફુવારાની શરૂઆત ક્યાં કરવામાં આવી? વિશ્વનો સૌથી મોટો ફુવારો છે એ ખાસ યાદ રાખજો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાઈ ચૂક્યું છે, દુબઈ ખાતે. સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં વિશ્વનો સૌથી મોટો ફુવારો બનાવવામાં આવ્યો છે, જે 14,366 ચોરસ ફૂટ વિસ્તારમાં છે અને અંદાજે 3,000 જેટલા એલઈડી લાઇટ પણ લગાવવામાં આવી છે. તેને પામ ફાઉન્ટેન નામ આપવામાં આવ્યું છે, જે એક કૃત્રિમ ટાપુ છે જુમૈરાહ ત્યાં આગળ નજીક આવેલો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે અત્યાર સુધી સૌથી મોટા ફુવારા તરીકે જે સ્થાન પામ્યું હતું એ સાઉથ આફ્રિકાના ફુવારા, હવે એના બદલે કોનું સ્થાન આવી જશે? તો દુબઈનો આ ફુવારો. તો મિત્રો હવે જોઈએ ખૂબ મહત્વનો એક ટોપિક, તેના વિશે વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં 3 ઐતિહાસિક યોજનાઓનું લોકાર્પણ થયું. તેમાં ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું ગિરનાર ટેમ્પલ રોપવે, અહીંયા ખાસ યાદ રાખજો કે એશિયાનું સૌથી મોટું રોપવે છે, બટ કઈ રીતનું? ટેમ્પલ રોપવે. અહીંયા તમને આ કન્ફ્યુઝ થતું હશે ઘણા, મેં મોદી સાહેબની અને ટ્વિટર પર જોયું તો ઘણા બધા લોકોએ એને ટ્વીટ કર્યું છે કે એશિયાનું સૌથી મોટું નથી, બટ એશિયાનું સૌથી મોટું કઈ રીતે છે? ટેમ્પલ રોપવે, મંદિર પર લગાવવામાં આવેલું હોય તેવું આ રોપવે એ એશિયાનું સૌથી મોટું છે. યસ, બીજી વસ્તુ પણ યાદ રાખજો કે આ એકમાત્ર એવું આ રોપવે છે કે તેને બનાવવા માટે જે જરૂરિયાત પડી એમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં, એટલે કે જે મટીરિયલ્સ અથવા સામાન્ય જે એક જગ્યા પરથી બીજી જગ્યા પર મૂવ કરવામાં આવ્યું હતું તો હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી કઈ યોજના? તો કિસાન સૂર્યોદય યોજના અને યુએન મહેતા હોસ્પિટલમાં આધુનિક બાળ હૃદય રોગ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. આ લોકાર્પણમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આ 3 યોજનાઓ છે, 3 લોકાર્પણ એ જોઈએ. એશિયાનું સૌથી મોટું ગિરનાર ટેમ્પલ રોપવે, 130 કરોડ રૂપિયાનો ખર્ચે આ ગિરનાર રોપવે એ હવે વધુને વધુ લોકો એનો લાભ લઈ શકશે, અંબાજી મંદિર સુધી એને પહોંચાડશે. બિલખા રોડ પર પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જે પોલીસમાં જવા માંગે છે એમના માટે એક તમે આ યાદ રાખજો. ચલો, પોલીસ તાલીમ મહાવિદ્યાલય પીટીએસ અને પીટીસી, અહીંયા પોલીસ સાથે સંકળાયેલ પીટીસી, પોલીસ તાલીમ શાળા અને પોલીસ ટ્રેનિંગ સ્કૂલ અને પોલીસ ટ્રેનિંગ કોલેજ, જે જુનાગઢ ખાતે આવેલી છે પોલીસ ટ્રેનિંગ કોલેજ. તો ત્યાં આગળ એના મેદાનમાં રોપવે માર્ગ ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધીનો છે, જેની લંબાઈ 2.13 કિલોમીટર છે અને ઊંચાઈ 900 મીટરની છે. હવે જો અહીંયા શું કરવામાં આવ્યું કે આપણા વડાપ્રધાન છે, હાલના વડાપ્રધાન, એ જે તે સમયે 2007માં મુખ્યમંત્રી હતા ત્યારે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ 2007માં એનું શરૂઆત કરી હતી, 2007માં ઉદ્ઘાટન કર્યું હતું. અને નોટબંધીના બીજા દિવસે એટલે કે પછી 9 નવેમ્બર શું કર્યું હતું? તો 9 નવેમ્બરે એમણે આ કામ ચાલુ કર્યું હતું. સૌપ્રથમ ગુજરાત પ્રવાસન નિગમે 1985માં રોપવે શરૂ કરવાની દરખાસ્ત એ જુનાગઢ કલેક્ટર મારફતે કરવામાં આવી હતી. કોના દ્વારા? તો ગુજરાત પ્રવાસન નિગમના દ્વારા, પરંતુ કોને દરખાસ્ત મૂકી હતી? જુનાગઢ કલેક્ટર. ગિરનાર પર્વતની ઊંચાઈ 3500 ફૂટ છે અને સર્વોચ્ચ શિખર કયું છે? 3666 ફૂટ. ચલો, સર્વોચ્ચ ઊંચાઈ પર કયું આ શિખર આવેલું છે એ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે.
પવનની ગતિ અહીંયા કેટલી છે 180 કિલોમીટરની અહીંયા પવન હોય છે તો એના માટે એનો સામનો કરી રહે તો એના માટે આ ડિઝાઇન બનાવવામાં આવી છે. એ કેવી બનાવે છે એરોડાયનેમિક બનાવવામાં આવે છે. જે અહીંયા ક્વેશ્ચન આપણને પૂછી શકે કે આ કઈ ટેકનિકને આધારે બનાવવામાં આવે છે અને કઈ કંપની હેન્ડલ કરે છે તો ઉષા બ્રેકો નામની કંપની. એ પણ યાદ રાખજો. રોપવે માટે 9 ટાવર લગાવવામાં આવે છે અને 6 નંબરનો ટાવર સૌથી ઊંચો છે 67 થી 70 મીટરની આસપાસનો છે અને તે ગિરનારના છેલ્લા પગથિયા પર છે. ભવનાથની તળેટીથી ટોચ માત્ર 7 મિનિટમાં 7 થી 8 મિનિટમાં પહોંચી શકાશે. 7 થી 8 મિનિટમાં પહોંચી શકાશે. ત્રીજું જે એ લોકાર્પણ કર્યું છે તે છે બીજું કિસાન સૂર્યોદય યોજના. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના 1000 થી વધારે ગામડાઓને વીજ પુરવઠો આપવામાં આવશે. અગેન ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ, તેમ છતાં એકવાર ફરીથી તમને રિમાઇન્ડ કરાવું કે જે આપણે દિનકર યોજના હતી એ દિનકર યોજનાના હવે કિસાન સૂર્યોદય યોજના નામ આપવામાં આવ્યું છે અને શરૂઆતના તબક્કામાં જુનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના 1000 થી વધારે ગામડામાં દિવસ દરમિયાન લાઇટ આપવામાં આવશે, વીજળી આપવામાં આવશે ખેડૂતો માટે. તેના માટે આ યોજના લાવવામાં આવે છે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. તેના માટે 3500 કરોડ રૂપિયાનો એક બજેટ ફાળવવામાં આવ્યું છે, ખર્ચો આંકવામાં આવ્યો છે. ત્રીજું જે એ લોકાર્પણ છે તે જોઈએ બાળ હૃદયરોગ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલનું જે કેમ્પસ છે તેમાં જ એક હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ, તેમાં 470 કરોડના ખર્ચે તૈયાર થયેલી 850 બેડની આધુનિક બાળ હૃદય રોગની હોસ્પિટલનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ લોકાર્પણ કર્યું છે. દર્દીઓને હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા, આઈસીયુ ઓન વ્હીલ અને ટેલિકાર્ડિયોલોજી સેવા મળશે. હવે ટેલિકાર્ડિયોલોજીની સુવિધા મળશે તો શું થશે, જે અંતરિયાળ વિસ્તારમાં જે લોકો છે, જે હોસ્પિટલ છે, તો જે બાળકનું નિદાન કરવાનું છે તો એમને પણ અહીંયા સારવાર મળી શકે. એવું કહેવાય છે કે આ હોસ્પિટલ એ દેશની પ્રથમ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયક હોસ્પિટલ છે. કાર્ડિયક એટલે કે એટેક આવતો હોય તે હૃદયરોગ સાથે સંકળાયેલો હોય તેવીને આપણે કાર્ડિયક કહીએ છીએ. આપણે અહીંયા જોઈ શકો છો કે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે ટ્વીટ કર્યું છે 470 કરોડના ખર્ચે એનાથી પણ વધારે યુએન મહેતા હોસ્પિટલ, યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કર્યું છે કે વડાપ્રધાનશ્રીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ગુજરાત ઇન્ફોર્મેશનને પણ ટ્વીટ કર્યું છે કે ગિરનાર રોપવે ખાતે રોપવેની 2.30 કિલોમીટર લાંબી, જો અહીંયા અલગ અલગ બધા ડેટા આપ્યો છે, 2.30 પણ આપ્યો છે, અલગ અલગ ડેટા જે આપ્યો છે, બટ ઇન શોર્ટ આપણે એટલી યાદ રાખીશું કે અંદાજે 2.13 થી લઈ અને 2.30 સુધીનું છે. જે ઉષા બ્રેકો કંપની છે એ 2.30 બતાવે છે, અલગ અલગ વિભાગ 2.13 પણ બતાવે છે. એ ગુજરાત ઇન્ફોર્મેશન આપણે જે ટ્વીટ કરી છે 2.30 કિલોમીટર અને ઉષા બ્રેકો કંપની છે તો એમણે પણ આ કંપનીએ પણ 2.30 બતાવ્યું છે. ચલો મિત્રો, આપ તૈયાર થઈ જાઓ આજના ક્વિઝ માટે. તો આઈ હોપ કે તમે બધા મિત્રો તૈયાર હશો ક્વિઝ માટે. તો આ રહ્યા ક્વિઝના પ્રશ્નો. દેશનું સૌથી લાંબુ બીઆરટીએસ નેટવર્ક ધરાવતું એકમાત્ર શહેર તાજેતરમાં કયું બન્યું? સૌ પ્રથમ વખત સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે આવો નિર્ણય કયા મંત્રાલયે કર્યો? એક ડાળના પંખી અને ગુજરાતી નાટકોમાં જેમને ખૂબ નામના પ્રાપ્ત કરી છે એવા કયા ગુજરાતી કલાકારનું નિધન થયું? કેન્દ્ર સરકારના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2020ના રિપોર્ટ અંતર્ગત ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું? તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ માનવ શરીરમાં એક નવું અંગ શોધી કાઢ્યું છે? તો આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તે તમારે વોટ્સએપ પર મેસેજ કરવાના છે. મિત્રો, હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગતા હોય બુકબર્ડનો, તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પર તમે પરચેસ કરી શકો છો, જેમાં બુકબર્ડ પ્રોમો કોડ 10 છે. હવે તેના બદલે આપણે પ્રોમો કોડ ચેન્જ થયો છે, તેમાં તમારે ટાઈપ કરવાનું છે બુકબર્ડ 20, એટલે કે તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે? 20% ડિસ્કાઉન્ટ મળશે. ક્યાં સુધી? તો દશેરા સુધી તમને આ 20% ડિસ્કાઉન્ટ મળશે. તો મિત્રો, આ હતા આપણા 25 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.